એ માં લાકડી લાવ. આ હળેલી લાકડીમાં શું છે તારું? તું હળી ગઈ છો, તારામાં શું છે? એ હું તને નાખી દેવી. તારો મગજ હળી ગયો છે. હું કહું એમ તો કરતી નથી. અહીંયા બેસ. હવે હું ઘરની બહાર વઈ જાઉં છું. હળી ગઈ છું ને, માર નથી રહેવું. તારો મગજ હળી ગયો છે. હું કહું એમ કરતી નથી. હું 4 દી ત્યાં તને કહું છું ઘર સાફ કર નાખ, મહેમાન આવવાના છે. તે ધ્યાન દીધું? તે એમે પૂછ્યું કોણ મહેમાન આવવાના છે? કોણ મહેમાન આવવાનું છે? તને છોકરો જોવા આવવાનો છે. હવે તારા લગ્ન કરવાના. હવે તું નાની નથી. તારો બાપ તને મૂકીને વઈ ગયો. આજ 20 વર્ષ થયા. 21મું વર્ષ તારું બેઠું. સમાજ મને કહે છે છોકરીને પરણાવ. એટલે મેં નક્કી કર્યું કે આ વર્ષમાં પરણાવવાની છે. હે તો તું કાન ખોલીને સાંભળી લે. મારે લગ્ન આજે નથી કરવાના થતા ને કાલે નથી થતા. હું મારા પપ્પાને એમ જ કહેતી મારે લગ્ન આજે નથી કરવા, કાલે નથી કરવા, પમદી હાવ નથી કરવા. પણ સોથે દી હું જ કહેતી બાપુજી ક્યાંકથી છોકરો ગોતો. એટલે છોકરીઓ એમ જ કે મારે નથી કરવા, પણ કરવાના હોય. જો બા તું ચોખે ચોખ્ખું હે ને કાન ખોલીને વાત સાંભળી લે. જો આયા કોઈ મહેમાન આવ્યું ને તો આજ લાકડી હે ને ટાટિયા ભાંગી નાખી. એમ? હા. તું જાજી મગજમારી ન કર કાજલ. અને તું ઘરમાં વઈ જા અને 2 દિવસ ક્યાંય જવાનું નથી. 2 દિવસમાં છોકરાવાળા જોવા આવવાના છે. પહેલી વસ્તુ મારે ઘરમાં ન જાવ, મારે જવાનું છે બારે. અને છોકરાવાળા આ ઘરમાં આવ્યા તો બધાયના ટાટિયા ભાંગી નાખી. એકરે જ આવી છોકરી છે કે ઘણાય નહીં છે ખબર નથી પડતી. શિટ, આ કાજલ ફોન કેમ નથી ઉપાડતી કે ખબર નથી પડતી મને તો. આવી ગઈ? તારી અને મારે બોલવું જ નથી. જા. કાઈ નથી બોલું મારે. શું થયું? કીટા બીલા શું થયું? મને કે આલે બિસ્કિટ ખા લે. પહેલા બિસ્કિટ ખા પછી મને કે હું. ક્યારનો તારી વાઈટ જોઉં છું. વાઈટ જોઈ જોઈને ગરમી થવા માંડી મને. પણ આવવાનું નામ જ નથી લેતી અને પાછી તો ફોન નથી ઉપાડતી. બોલ. હા. એ ભગવાન, ફોન તો હું ઘરે ભૂલી ગઈ. ફોન હું લેવા તે લીધો છે કાજલ? ઘરે ભૂલી જવા લીધો છે તે? ઉતાવળમાં ભૂલી ગઈ. તું ફોન ઘરે ભૂલી ગઈ ને મારો જીવ અધર થઈ ગયો. કાઈ નહીં, મને 4 વાગે આવવાનું હતું. તમને યાદ છે ને? કેટલા વાગ્યા જોતો? 4 ને 10 મિનિટ થઈ માતે. તઈ 10 મિનિટ તું લેટ થઈ કાજલ. એમાં એવું હે માર બા મારી થોડીક લપ કરતા હતા ને એમાં માર મોડું થઈ ગયું. એવું છે એમ ને? હાલે બીજો બિસ્કિટ હાલે. છે માર પાસે. અને કઈ યાદ છે કે યાદ નથી કાજલ? મને યાદ છે. હે? તો મારે પૂછવું નથી યાદ હોય તને. એમને હવે હું શું કહું? હા? તે તાર બાપાને વાત કરી લીધી? થોડી ઘણી વાત કરી છે મારા બાપુજીને. પણ મને પાછા કહેતાય બીક લાગે. કેમ કે મારા બાપુજી છે આકરા એક જ ઝાપટ બાપટ મારે દેતો. અરે રે, તું તો આવો બીકડો મને એમ લાગે છે મારે હવે તને પ્રેમ ન કરવો જોઈએ ને કોક બીજો ગોતવો પડશે. તું બીજાને ગોતીશ ને તો હું તને મારી નાખીશ કાજલ. તો પછી તારા બાપા હારે વાત કરવી જોઈએ કે નહીં? આ જો હું છોકરી હું ને તોય માર બાથી નથી બીતી. અત્યારે જ હજુ આવી ને ઈ પહેલા જ મારી બા હારે બાજીને આવી લે તારા હાટુ. એવું છે કાજલ? તું તારા બાયરે બાજી ને તો આજ ઘરે જઈને હું મારા બાપુજી હારે બાજી લઉં તારી હાટુ. અને પછી આજે હે ને હું મારા બાને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે મારે રવિ હારે લગ્ન કરવાના છે. હું મારા બાપુજીને ગુજરાતીમાં નહીં, હિન્દીમાં નહીં, ઇંગ્લિશમાં બધી ભાષામાં કહી દઉં લગ્ન તો હું કાજલ હારે જ કરીશ. નકો જો મારા બાએ એમ કીધું તું કે મને કાલ છોકરાવાળા જોવા આવવાના છે લે. હે? હા. સમજો કાજલ, લગ્ન તું બીજા કોઈ હારે કરતી નહીં નકર હું મરી જઈશ એટલું યાદ રાખજે. હું કોઈ લગ્ન નહીં કરું અને તું કોઈ લગ્ન ન કરતો. હવે કામ કરું આજ છે ને હું મારી બાને આપણી વાત થઈ. હા. હાલો હું જાઉં. હા તો જા. બાય બાય. આમ જો કાલે આવ ને તો આઈસ્ક્રીમ ના પૈસા લેતા આવજે. આપણે બે આઈસ્ક્રીમ ખાવા જાશું. હો. એ હા. બાય બાય. બાપુજી કેટલી વાર? આવું છો બેટા? આવશે બેટા. પછી તું મને એમ કહેશ કે ભૂખ લાગી. તારા હાટું છે ને વઘારેલ ખીચડી કરતો તો એટલે. હે બાપુજી, હા. હું તમને શું કહું છું, આજ મારે તમારે બાજવાનું છે. હું વાત કરસ બેટા? મારા હારે બાજવાની વાત કરસ?
એ નો બજાય હું તારો બાપ સૌ બટા અને કોકને ખબર પડશે ને કે બાપ દીકરો બાજી પડ્યા તો દાંત કાઢશે. બાપુજી તમે હવે મારી વાત ક્યાંક હકાવો તો સારી વાત છે હો. હાય મારે શું કરું બાપુજી, મને તો ઈ નથી સમજાતું. દિવાલમાં માથું ભટકાડું. કામ ધંધે સડી જા, માથું નથી ભટકાડવું. બાપુજી મારા લગ્નની ક્યાંક તમે વાત હકાવો, ક્યાંક છોકરી જોવા જાવ તમે. હા, હકપણ નું કહેવાય. હકપણ થઈ ગયા પછી 10 વર્ષ જાય ને પછી લગ્ન નું કહેવાય. અરે બાપુજી આ તો હક પણ નું ક્યાંક ગોઠવો ને બાપુજી. હા કાંઈ વાંધો નહીં, હાલ તારું હક પણ ગોઠવું, પણ કામે સડી જાતો. મારી વાત સાંભળો, જો કામે હું ચડી જાઉં પણ હું કહું ને ન્યા ગોઠવો તો. મારું બેટું મારું ઈ કે ન્યા એટલે ક્યાં? આજ લગભગ મેળ પડી જાય. જો આપણા ગામમાં ઓલી રહી વીજુડી, હા, એની દીકરીને ઓળખો? કાજલ. અમે બે બાપુજી બહુ પ્રેમ કરે છે એકાબીજાને. અમારે બેને લફડું છે એટલે તમે હે ને મારું માંગુ લઈને ત્યાં વીજુડીના ઘરે જાઓ બાપુજી. પ્રેમ કરો છો? હા અરે બેટા, હાથ પેઢીમાં કોઈ પ્રેમ નથી કર્યો ને તું પ્રેમ કરીને મારું નાક કાપવા નીકળો છો. બાપુજી આખું ગામ પ્રેમ કરે છે તો મારો હું વાંક? મેં કીધું હું પ્રેમ કરી લઉં થોડોક. સારું જાઉં છું. જો હા પાડશે તો ઠીક છે, નકર હું કહું ને તારે લગ્ન કરવા પડશે. તમે ને હાથે પગે લાગીને મારું ગમે એમ બેહતું કરીને જ આવજો બાપુજી હો. સારું હાલ હું જાઉં છું ત્યારે. હો. તો હવે હું કામે ચડી જઈશ. જોજે ખીચડી બરી ન જાય. એ જા. હા. માં આમ જો હું કહું છું છે ને કાલે મને છોકરાવાળા જો આવવાના છે. કોનો છોકરો? કોણ જોવા આવવાના છે? મને તો ખબર ય નથી. અરે હું કહું છું ને કાલ આવશે ને કદાચ આજ સાંજે જ આવી જાહે. પણ કોણ આવશે? છે ક્યાં ગામના કોણ? મને ખબર નથી. ડાયરેક્ટ જોવા આવે. કોણે વાત આકી? મેં આકી. કોણ લઈ રે? રવિડા આઈ રે. કયો રવિડો? હું જેને પ્રેમ કરું ઈ. કેદોની પ્રેમ કરસ? હાડા 3 મહિના થયા. હાડા 3 મહિનાના પ્રેમમાં જોવા હોત આવી જાહે. ઈ તારે જ ને લે, કાયદેસર લગન કરવાના છે એમાં હું. નો બને બિલકુલ નો બને. હાડા 3 મહિનાના પ્રેમમાં કાઈ કાઢી લેવાનું ન હોય એટલે ઈ લગન નહીં થાય. હું જીવું ત્યાં સુધી નહીં થાય. શું કીધું? નહીં થાય લગન. તો પછી મારે લગન કરવા હાટું તને ગળા ફાહો દેવો? એટલે તું મને માર નાખીશ? તો પછી તું ન માન તો બીજું હું કરું? અને જો એમે તારું પેટ ન ભરાતું હોય તો એક કામ કરું, હું જ ભાગી જાઉં અને ઓલું હું કહેવાય આ કોર્ટમાં લગન કરી લઉં. એવું ન કરાય બટા. હારા છોકરા ગોતી દઈ અને 12 મહિના હગાઈ રાખશું. આખો છોકરો જાણી લેવું કોણ છે ક્યાંનો. હારો માણા હોય તો કરશું ને હગાઈ તોડ નાખશું, પણ આ ન કરાય. ઉતાવળે પગલું ન ભરાય. સમજો માં, હવે હે ને શાંતિથી તારા કાન ખુલ્લા રાખીને મારી વાત સાંભળી લેજે કે તારું આ ઘરમાં કાંઈ હાલશે નહીં. મારું જ હાલશે. અને ઈ છોકરા હારે હું પ્રેમ કરું છું એટલે હાંજે એના બાપા આવવાના છે માંગુ લઈને. તારે ખાલી હાજ પાડવાની છે. અને બીજું ઈ કે આડા હાવડું કાંઈ બોલતી નહીં. જેટલો પૂછે ને એટલો સીધો જવાબ દેજે. અને જો તે કાંઈ મારી વાત બગાડી અને ઈ લોકો મને ના કહીને વહી જાહે તો હું ભાગીને કોર્ટમાં લગન કરી લઈને પછી તને ગળા ફાહો દઈ દઈ. આ ક્યાં કરવાની જરૂર હતી તારે? હે ભગવાન, લગભગ હાથ દેલી છે. આમ જો કપાતર વસ્તાર પાકે ને એટલે જિંદગીમાં જેની ડેલી એ પગ નો મૂક્યો હોય ત્યાં પગ મૂકવો પડે. આ તો મજબૂરી ના નામ જિંદાબાદ. છે કોઈ એ ભગવાન એ અરે કોઈનો દીકરો ક્યાં તા? તારો બાપ આવડો મોટો રસ્તો છે ખાટલા માથે સડીને આયલો આવે. બુદ્ધિ છે કે નહીં બળતિયા? હશે ભૂલ થઈ ગઈ. બેહો ભૂલ હે નહીં થાય. અને હું તારી બાયડી સૌથી પડખે બેહો. મારા ઘરે આવીને મને બેહવાનું કેસ? ના તું સો કોણ? આવ્યો ક્યાંથી ઈ કે? કોણ છો? કોથરો લઈને બેહો તો હરખો જવાબ દઉં. હું હેઠે બેહું, કોથરો લઈને બેહું? ઈ તારે ન જોવાનું. તું કોણ છો ઈ તારી કથા કઈ. ખાલી એમ જ આવ્યો હોય ને તો ગમે એમ જવાબ દઈ દો. આ તો વ્યવહારિક વાત લઈને આવ્યો છો. વ્યવહાર જેવું તારામાં કાંઈ દેખાતું નથી, કેમ કે ઉટપટાટીઓ સડીને આવ્યો છો. એ જો હા, આ છે ને અત્યારે તડકો નથી
અને વરસાદે નથી પણ મસર બહુ છે ને તો છત્રી લઈને ફરું. તારા બાપ મસર હોય ને તો મસરની અગરબત્તી હરગાવીને બે હાથમાં બબૂકી રાખીને આમ હલાય. હવે તમે મારા વેવાય થઈ જશો પછી એવું કરશો. એટલે કેમ વેવાય તે થાયરી છે હું કેમ વેવાય? એ વાતમાં કાંઈ નથી. મારો છોકરો છે ને છે જુવાન અને તમારી સોળી છે જુવાન. તે બેયને થઈ ગયું છે ઘૂઘુ. પ્રેમ થઈ ગયો છે. એટલે ઈવડો ઈ તારો વસ્તાર છે. મારી છોડીને હું તાર હવેડે 3.5 મહિનામાં આંધરી ભીત કરી દીધી. ઈ તારો વસ્તાર છે. એ 3.5 મહિનામાં તો સાર સકેડિયું ફેરવી નાખશે. ઈ મારો વસ્તાર છે. આ તારો હગો છોકરો છે? હે એમ તો હાવ હગો નથી. તો મારે જૂનું લફરું હતું ને ઈ બાઈનો છોકરો છે. તારી લવરનો છોકરો? હા, તો ઈ બાઈ ક્યાં છે? બાઈ તો ભાગી ગઈ. ફોજદારી કરી કે કેસ બેસ કર્યો? કાંઈ આધાર કાર્ડ એ નતું એનું. તો સોશિયલ મીડિયામાં ક્યાંય ગોઈતી? ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી. એમ તો કોલ્હાપુરના રેલવે સ્ટેશનમાં પાણીપુરીનો ધંધો કરે છે. વિડીયો જોયો તો પણ ત્યાં કોલ્હાપુર જઈને સ્ટેશનમાં કેસ કર્યો પણ નથી જડતી. અને ઇન્સ્ટામાં મેં મેસેજ નાખ્યો પણ મને બ્લોક કરેલો છે. ભાગસારી ઈ બાઈ ભાગસારી તમારા જેવાના ઘરમાં રે કોણ? આ તો મારી સોડીનું મગજ ફરી ગયું છે. તારા છોકરાએ ભોરવી મારી છે એટલે નો છૂટકે મારે થૂકેલું સાટવું પડશે. ભાગસારી તો છે જ નહીં. બાઈ ભાગસારી છે ને. આ છોકરો પેટમાં 4 મહિનાનો હતો ને મારા ઘરે લઈને આવતી રહેતી. મને કે થોડાક દી રોકાવા દો. મેં 9 મહિનાની સેવા કરી. ઉના શીરા કરીને ખવડાવ્યા અને છોકરો 5 દીનો થયો ને તે નરિયા ટપીને જાતી રહી. સઠી મારા હાથે કરી લે. એટલે સમજાણું ને 4.5 મહિના પેટમાં તન બાઈ અહીંયા આવતી રહી. છોકરું કોનું? મરી ગયા તું આવો છો. તારો વસ્તારે આવો જ હોય ને. આ છેલ્લે તો મારે થૂકેલું સાટવું પડશે. તો લગ્ન કરવા જ પડશે. કરવું જ પડે. જો આપણે આ ભેગું ન કરી અને નહીં છોકરો કઈક અવરું પગલું ભરી લે તો તારી છોડી રંડાય. ઈ વાત હાસી હો. ઈ વાતે હાસી. જો હવે આપણે આ મગ સોખા ભેગા નહીં કરીને તો અડધા ગામને ખબર પડી ગઈ છે એટલે કરવું જ પડશે. ઈ હાસુ હો. અને જો તું આ પાડી દેતી હોય ને તો અંજવારિયામાં ફેરા ફેરવી નાખી. આપણા કે છોકરાઓના? ઈ આપણું પછી પેલા આ બેનું ભેગું કરી નાખી. તારા છોકરાને તો જોયો નથી જેવો હોય એવો. પણ બાપા તું ઠીકા ઠીક નો છો હો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. અલે કૂતરી એવું ગલુડી. અરે વાહ વાહ વાહ. તો કરી નાખી નકી. કંકુના આવશે આવશે કાજલ આવશે. દવે હા સૂર્યા, તું તો ગાંડો થઈ ગયો કે હું? કાંઈ ગાંડો નહીં ભાઈ. જો ને વાઈટ જઈને બેઠો છો. તો હું એકલો એકલો કાજલ કાજલ કરતો છું. એ આજ એમાં એવું છે ને, આજ મારો બર્થડે હે એટલે કાજલ મને મળવા આવવાની છે. તારો બર્થડે? હા, તો તાજ કેક કેક કાપવાનો હો ભાઈ. બધું કરવાનું છે. કેક કાપવાનો છે, બર્થડે પાર્ટી એ તો મોજ પડી જવાની છે. નો ભાઈ હા તઈ સૂર્યા, તે તો બાકી સમજો રવિ. તારો બાકી ભલે તું રિક્ષા હકાવતો હોય પણ તે સોટો પાડી દો. સોટો એમાં કાંઈ ઘટે જ નહીં. એના તો પૈસા સૂર્યા. પટાવતા આવડવું છે, પટાવતા. હા, હિરોઈન જેવી લાવ્યો એની માને અપસરા જેવી હો. કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. પછી ભલે કાંઈ વાંહે વધે નહીં. બસ આમાં એવું જોઈએ સૂર્યા. વસ્તુ હું ખબર હમ. હતી તને કહું કે ભલે તે હિરોઈન જેવી છોકરી એને પ્રેમ કર્યો, ભલે કર્યો, પણ જો સમજી વિચારીને હાલ ને તો એ તારા લાયક નથી હો. કેમ? તું ક્યાં ને ઈ ક્યાં ભલા માણા. અરે મારી કથા તો ધોરે જ છે ને ભલામણા. આમ ઊભી હોય ને એ તો હિરોઈન લાગે, હિરોઈન. પણ તો ઈ તારા પ્રેમમાં કેમ પડી? એના તો પૈસા હે. મેં એને મારા પ્રેમમાં પાડી ને સૂર્યા, એ મને નથી ખબર. લે ને. સાચું કા? હા, અઠે ગઠે પડી ગઈ મારા પ્રેમમાં. હે હા. મને તેની માને કોઈ હુંમતું નથી. પણ એ આવડવું જોઈએ પ્રેમમાં પાડતા. તને જેથી પ્રેમમાં પાડતા આવડી જાય ને ત્યારે તારે 3-4 રહેશે સૂર્યા. એલા ભાઈ અહીંયા એકે બૈરું હસવાતું નથી. એમાં 3-4 ને શું કરવું? આ તો હવે પછી શું હે કે તારું થાહે ને ત્યારે તને ખબર પછી કેટલી વીએ હો થાય. રિક્ષામાં સમજો 200-300 રૂપિયા કમાવા ભલા માણા, એમાં આને રાખવી ભૂકા બોલી જાય ભાઈ. કાંઈક કરશું સૂર્યા. લે ને. અત્યારથી તું ક્યાં બળતરા કરાવાસ મને? તો એ તો તને કહું છું. હા હાલ મળી જાઓ પછી. હાલ પછી મળી. રવિ કાજલ, ફૂલ, આટલા બધા
હા એમને આ ફૂલ તે તોડ્યા તો ગુલાબનું ફૂલ ના લઈ આવે તારા હાટો હું ગુલાબનું ફૂલ લેવા ગયો તો કાજલ, પણ હે ને એ ભાઈ પાસે ગુલાબના ફૂલ જ પૂરા થઈ ગયા. પછી મેં વિચાર્યું કે જે આપણા ગામમાં ઝાડ છે ને ત્યાંથી ઘણા બધા ફૂલ તોડી દઉં તને. મને ખબર જ હોય તું મારા હાટુ કાઈક લેવા જાવ એટલે અહીંયા કોઈ દી હોય જ નહીં કા હા તને કાંઈ યાદ છે કાજલ આજે હું છે? શું છે મને તો યાદ નથી, હું તને પૂછું છું. મને તો એટલી ખબર છે કે ઓલો જે સૂર્ય રહ્યો ને તારો દોસ્તાર ઈ જો એની બાયડીને કેવો રાખે હે અને તું મારા હાટુ ગુલાબનું ફૂલ લેવા જાય તો દુકાનમાં પીળા થઈ જાય. કાજલ બીજો ઓલો તારો દોસ્તાર નીલિયો કેવો હોનાનો માણા હજી તો એની હગાઈ થાય તો એની બાયડીને સિમલા ફરવા લઈ ગયો. હોનાનું ઓલું હાથમાં પહેરવાનું કડું લઈ દીધું, 5 જોડી લુગડા લઈ દીધા અને તું એક ગુલાબનું ફૂલ લેવા ગયો તો પૂરું થઈ ગયું. પણ કાજલ સાંભળ તો ખરા. અને ત્રીજો તારો દોસ્તાર ઓલો અમિત હજી તો ખાલી 3 દિવસથી ઓલી છોકરી હારે પ્રેમ કરે છે એટલામાં તો 3 વાર મૂવી બતાવ્યું, 5-8 જોડી કપડા લઈ દીધા. એટલું જ નહીં પાછું તો બે જાય આજે દીવ ફરવા જવાનું નક્કી કરી લીધું અને તું એક ગુલાબનું ફૂલ લેવા ગયો તો ન્યાય ખાલી થઈ ગયા નહીં. બસ ચોટી ગઈ છો ક્યારુની. અમિતના ને સૂર્યાના ને બધાના વખાણ કરસ. તે મારી હારે હગાઈ કરી છે, નથી સૂર્યા હારે કરી, નથી નીલી હારે કરી કે નથી અમિત હારે હગાઈ કરી, બરોબર? મારા વખાણ કરવાના હોય મારા. એ નથી કરવા વખાણ કરવા હોય ને તો ખર્ચા કરવા પડે સમજો. બધાય કરતા જો ખર્ચા, બરોબર? તને પિક્ચર દેખાડો નતો લઈ ગયો પરમદી, તને ફરવા નતો લઈ ગયો. હારો 3 મહિનામાં તે મને ખાલી એકવાર ફિલ્મ બતાવ્યું અને એક જોડી કપડા લઈ દીધા અને આજે ગુલાબ લેવું તો તારી પાસે પૈસા નહોતા કા. પૈસાનું કીધું, ગુલાબ વાળા ભાઈ પાસે ગુલાબ નતું, નકર લેવું જ તું મારે તારી આટું, બરોબર? આપણા ગામમાં એક જ દુકાન છે નહીં, આપણા ગામમાં 5 દુકાન છે 5 ગુલાબની. તારે લેવા જાવું હોય તો બીજી દુકાને તું ન લઈ આવત. તો નથી લઈ દેવું હવે, જા. મારે તને લઈ દેવું તો પણ હવે નથી લઈ દેવું. તું આ ડોળાઈ કરે છે ને મારી હારે એટલે. એ તો મારે હે ને હવે નથી લેવું અને એમ તું કાન ખોલીને સાંભળી લે. મારે તો મારી જિંદગીમાં આજે નો જાય કાલે નો જાય. મારી ભૂલ થઈ ગઈ, મેં તારી હારે હગાઈ કરી લુખા હારે અને હે ને તારા બાપને લઈને ઘરે આવજે આજે અને હગાઈ તોડી જાજે. આ તો નથી રાખવી તારી હારે હગાઈ. તારી ઉપર હું ભૂંગળું બાંધ્યું છે. એ તો મારી હે ને તારી પર ભૂંગળું નથી બાંધ્યું સમજો. મારી માં મને રોજ નવા છોકરા બતાવતી હતી, આ તો મેં હગાઈ ન કરીને તારા હારે કરી. હગાઈ પૂરી ને પૂરી તૂટી ગઈ. માની લે તારા બાપને લઈને સાંજે ઘરે આવજે. મારી હાટુ 17 છોકરા માંગ આવ્યા હતા પણ મને પ્રેમ થઈ ગયો હતો ને એટલે હું કઈ બોલી ન આવ્યો મારા બાપુજીને. ના રવિડો એનો બાપ આપણી ડેલીમાં પગ મૂકે ને એટલે એના ટાટિયા વાટી નાખજે અને હગાઈ હે ને આજની તારીખમાં તું તોડી નાખજે અને કાલ તને જેવો છોકરો ગમે ની છોકરો તું ગોતી લેજે. હું લગન કરી લઈશ એની યાર. ક્યું છે હું ઈ તો કે જે થયું હોય પણ રવિડો ને એના બાપનું જો ડાચું મેં જોયું છે ને તો એના ગળા કાપી નાખીશ. ઈ પહેલા તું એના ટાટિયા વાટી નાખજે બસ. લે જા. અટાણની પડદાનો ભરોસો છે કઈ? થોડીક બોલાશાલી થઈ છે એમાં તો હગાઈ તોડના ગેમ તોડાય. 2 દીમાં રી ઉતરી જાય કાઈ વાંધો નહીં. અને એ આવા માણસો રવિડો તો ઠીક પણ એનો બાપો હા કેવો માણા વલો ને આમે કાઈ ઘટે નહીં. એની હારે થોડી હગાઈ તોડાય. ઉપાધિ કરી છે છોકરીએ તો. છોકરીનું મગજ કેવું છે ખબર નથી પડતી. આવો ન્યા જ ઉભો રહેજે તું. પણ બટા ચૂપ. તો નથી જોવું તારું મોઢું મારે. એ મારે તારું ડાચું નથી જોવું સમજો. માં તને હું કીધું તું એમ પૂછું છું. બાપુજી મેં તમને શું કીધું તું ઈ કયો. આ કેમ કર નાખવું છે? હા મારો છોકરો કેમ કરી નાખો બીજું શું. મારી છોડી કેમ કર નાખી? હગાઈ તોડવી છે ને? એ હા એમાં ગામ ગોકેરો કરવાની ક્યાં જરૂર છે? ઉભા રહ્યો. આ લ્યો હરી ભાંગી નાખો એટલે શેડા ફાટી જાય. પકડ. આજ પછી જિંદગીમાં મને તારું મોઢું બતાવતો નહીં. તો મને તારું મોઢું ન દેખાડતી આખી જિંદગી. હવે સાના મુના બે હજો બે અને હવે મારી વાત સાંભળો. હગાઈ ભલે તૂટી ગઈ પણ નાતો નહીં તૂટે. અને નાતો તો નહીં તૂટે પણ આ ઘરમાં રવિડાની જાન નહીં, જાન મારી
હે અરે મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, સુકા ચંદાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલુ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.